લોકો બરફથી બચવા ઇગ્લુમાં રહે છે. ઇગ્લુ એ બરફમાંથી બનાવેલ ઘર છે, પણ ઇગ્લુની અંદર તાપમાન વધુ હોય છે. એસ્કિમોના લોકો બરફથી બચવા ઇગ્લુમાં રહે છે. થેન્ક યુ. મારો પ્રોજેક્ટ દિવસે વર્ષનો છે. સીએટી કેટેગરી આડીવી એજી બેબી બક્તરા ટેટી મારું નામ જીસા છે. મેં પ્રોજેક્ટ બનાવે છે. ઝૂંપડી એ ઘાસમાંથી વાંસ અને લાકડાથી બનેલું હોય છે, જે કમજોર હોય છે. વધુ જોવા મળે છે. મેં તેમનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ટ્રેન પાટા પર ચાલે છે. ટ્રેનમાં ઘણા બધા મુસાફરી કરે છે. ટ્રેનમાં ઘણા બધા ડબ્બા હોય છે. ટ્રેનના એસી પીલા છે, મુસાફરી કરે છે. ટ્રેન રેલવે સ્ટેશન પર ઊભી રહે છે અને રેલવે સ્ટેશનથી ઉતરે છે. મારું નામ પ્રિયાંશી છે. મેં હાઉસબોટનો પ્રોજેક્ટ બનાવ્યો છે. આ ઘર પાણીના કિનારા પાસે લાકડાથી બનાવેલા હોય છે. પ્રવાસ આવેલ લોકો તેમાં રહે છે. થેન્ક યુ. મારું નામ ચંદ્રપ્રકાશ છે. મેં બસનો પ્રોજેક્ટ બનાવ્યો છે. બસ મુસાફરી માટે હોય છે. બસ બહુ ઊંચી ચાલે છે. બસ એક સાઈડથી બીજા સાઈડ લઈ જાય છે. બસ સ્ટેશનથી ઉતરે છે. થેન્ક યુ. મારું નામ રીતુ છે. મેં એમ્બ્યુલન્સનો પ્રોજેક્ટ બનાવ્યો છે. એમ્બ્યુલન્સ માદા માણસને દવાખાને લઈ જવામાં વપરાય છે. એમ્બ્યુલન્સનો રંગ સફેદ હોય છે. એમ્બ્યુલન્સની ઉપર લાલ પટ્ટી હોય છે અને હોર્ન વાગતી હોય છે. એમ્બ્યુલન્સની અંદર દર્દીને તાત્કાલિક સારવાર માટે ડોક્ટર અને નર્સ હોય છે. એમ્બ્યુલન્સ ઝડપથી દવાખાને પહોંચાડે છે, તેથી ઝડપથી શરૂઆત શરૂ થાય છે. થેન્ક યુ. મારું નામ શુભમ છે. હું ત્રીજા ધોરણમાં ભણું છું. મેં ઘડિયાળનો પ્રોજેક્ટ બનાવ્યો છે. તે વિષય બોલીશ. ઘડિયાળમાં 3 કાંટા હોય છે. પહેલું મિનિટ કાંટો, બીજું સેકન્ડ કાંટો, ત્રીજું કલાક કાંટો. મિનિટ કાંટો મિનિટ બતાડે છે. સેકન્ડ કાંટો સેકન્ડ બતાડે છે. કલાક કાંટો કલાક બતાડે છે. ઘડિયાળ સમય બતાવે છે. હું તમને સમય બતાવીશ. આ 12:15 થઈ છે. તે રીતે ઘડિયાળમાં સમય બતાવે છે. થેન્ક યુ. મેં કાચા ઘરનો પ્રોજેક્ટ બનાવ્યો છે. કાચા ઘર માટે રીતિ સિમેન્ટથી બનાવેલા હોય છે. કાચા ઘર છત પર, છકડા પર કે નજર જોવા મળે છે. કાચા ઘર ગામડામાં જોવા મળે છે. થેન્ક યુ. મારું નામ રાશિ છે. હું ગૌરવ પાસમાં ભણું છું. આજે અમે બધા મળીને પેટ્રોલ પંપનો પ્રોજેક્ટ બનાવી છે. પેટ્રોલ પંપમાં અનેક પ્રકારના વાહનો ઊભા રહે છે. પેટ્રોલ પંપ પર ભીડ રહે છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી વાહનો આગળ વધે છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી વાહનો આગળ વધે છે. પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ ભરાવવામાં આવે છે. જો આપણે પેટ્રોલનો વધુ ઉપયોગ કરીએ તો ભવિષ્યમાં પેટ્રોલ ખૂટી જાય છે. માટે આપણે પેટ્રોલનો પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણે નજીકની જગ્યાએ જવું હોય તો ચાલતા કે સાયકલ પર જવું જોઈએ.
પેટ્રોલ ભરવામાં આવે છે. દિવસે દિવસે વાહનોની સંખ્યા વધતી જાય છે. ત્યાંથી પેટ્રોલ વધુ વપરાય છે, ત્યાંથી તેના ભાવમાં વધી ગયા છે. મારું નામ માનવ છે. હું ધોરણ 5માં ભણું છું. આ સૂર્ય નમસ્કારનો પ્રોજેક્ટ છે. સૂર્ય નમસ્કારમાં 12 આસનો હોય છે. આ આસનો સૂર્ય સામે ઊભા રહી કરવામાં આવે છે. સૂર્ય નમસ્કારના ફાયદા: આ આસન કરવાથી મૃત્યુ થાય છે, કરોડરજ્જુને ફાયદો થાય છે, પેટના રોગો મટે છે, આંખોનું તેજ વધે છે, ચહેરો તેજસ્વી બને છે, લોહી વધે છે, પગમાં ઘોડા જેવી તાકાત આવે છે, ગળાના રોગો મટી જાય છે, હાથ મજબૂત થાય છે. મારું નામ રચી છે. હું ધોરણ 5માં ભણું છું. અમે બધા મિત્રોએ સાથે મળી ફેક્સ મેજિકનું પ્રોજેક્ટ બનાવેલું છે. આ પ્રોજેક્ટ બનાવવા મારું નામ રચિત છે. હું ધોરણ 5માં ભણું છું. અમે બધા મિત્રોએ સાથે મળી ફેક્સ મેજિકનું પ્રોજેક્ટ બનાવેલું છે. આ પ્રોજેક્ટ બનાવવા પૂઠા, રંગીન કાગળ, કાંટા, બિલ્લા અને કલરનો ઉપયોગ કર્યો છે. આ પ્રોજેક્ટ બનાવ્યું છે જેનાથી બુદ્ધિ વધે છે, આપણને સારું જ્ઞાન મળે છે, જેનાથી સરળ વખતથી ગુણાકાર ભાગાકાર શીખવા મળે છે. આજે મારા સાથે મિત્રો તમને ફેક્સ મેજિકનું પ્રોજેક્ટ કરી બતાવશે. આ મેજિકનું પ્રોજેક્ટ છે. આમાં તમે 1 થી 9ની સંખ્યા લાવશો તો પહેલા જવાબ નહીં આવે. અમે 1 થી 9ની સંખ્યા 3, 4, 10, 11, 12, 5 માંથી અંદર તમે જે સંખ્યા લીધી એ માઇનસ કરવાનો. 3 માંથી 5 માંથી 3 ગયા, જવાબ આવ્યો. મારું નામ મુંદ્રા છે. હું ધોરણ 5માં ભણું છું. અમે બધા મિત્રો સાથે મળીને અવયવના વૃક્ષનો પ્રોજેક્ટ બનાવ્યો છે. તે મારો મિત્ર બતાવશે. જે સંખ્યા આપેલી સંખ્યાને અવયવ હોય તે સંખ્યાને અવયવ કહેવાય છે. દરેક સંખ્યાને 2 અવયવ હોય છે. 1 અને તે પોતે સંખ્યા છે. 2 અને 2નો ગુણાકાર કરે તો 4 આવે. 3 અને 2નો ગુણાકાર કરે તો 6 આવે. 6 અને 4નો ગુણાકાર કરે તો 14. મારો ટ્રેક્ટર તિરંગો છે. તેમાં 3 રંગના પટ્ટા છે. કેસરી, સફેદ, લીલો. કેસરી રંગના બલિદાનની ભાવના વ્યક્ત કરે છે. સફેદ રંગના શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે. લીલો રંગ હરિયાળી અને ક્રાંતિનું પ્રતીક છે. સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર છે. તેમાં 24 તારા છે. અશોક ચક્ર બધા પ્રોજેક્ટ વાઘ છે. વાઘ રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘના શરીર પર કાળા ધોળા પટ્ટા હોય છે. વાઘની પૂંછડી લાંબી હોય છે. વાઘ શિકાર કરે છે. વાઘ માંસ ખાય છે. મારા પ્રોજેક્ટનું નામ છે મારો વિષય જોડ નથી સરવાળા. મારો વિષય લેપટોપ છે. આ લેપટોપ છે. આ લેપટોપની સ્ક્રીન છે. આ કીબોર્ડ છે. આ લેપટોપનું માઉસ છે. ઓનલાઈન દરેક કાર્ય લેપટોપ વડે થાય છે. મારો વિષય બગીચો છે. બગીચામાં ફૂલ છોડ હોય છે. સાંજે બધા ફરવા આવે છે. બગીચામાં હોય છે. નાના
નાના ફૂલ છોડ હોય છે. મોટા નાના ફૂલ છોડ હોય છે અને સાંજે બધા ફરવા આવે છે અને બાળકો રમત રમે છે. મારો વિષય સત્તા છે. સત્તા છે. આ સત્તા ત્યાં આ ફક્ત આ સૂત્ર ગાંધીજીએ આપ્યું છે. આપણે કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ. આપણું ઘર, શાળા, શેરી, રસ્તો ચોખ્ખો રાખવો જોઈએ. ભીનો કચરો લીલા કલરની પેટીમાં નાખવો જોઈએ. સૂકો કચરો વાદળી કલરના ડબ્બો પેટીમાં નાખવો જોઈએ. આપણે કચરો કંઈ પણ નાખીએ એનાથી આપણને રોગ થાય છે. આ એક 4 રસ્તામાં ચાલે છે. 4 રસ્તા ઉપર વાહનો ચાલે છે. વાહનમાંથી ધુવાણા નીકળે છે. ધુવાણાથી આંખ નલાય બળે છે, સદુગ્રસ્ત થઈ જાય છે, ફેફસાના રોગો થાય છે, આપણને આંખમાં ઝાંખું દેખાય છે, તેથી અકસ્માત થવાનો ભય રહે છે. 4 રસ્તા પર ઘણા બધા વાહનો ચાલે છે. વાહનોના હોર્નથી આપણને ઘણી બધી મુશ્કેલી પડે છે. વાહનોના હોર્નથી આપણને ભણવામાં મુશ્કેલી પડે છે. આજુબાજુ રહેતા લોકોને ઊંઘ નથી આવતી, માથું દુખાય છે, બાળકોને ભણવામાં ડિસ્ટર્બ પડે, આપણા મન અને તનને શાંતિ મળતી નથી. આ એક 4 રસ્તાનો પ્રોજેક્ટ છે. 4 રસ્તા પર વાહનો ખૂબ જ ઝડપથી ચાલતા હોય છે, તેથી અકસ્માત થાય છે. અકસ્માત થાય ત્યારે ઘણા લોકો મરી જાય છે, હાથ પગ ભાગી જાય છે, લોહી નીકળે છે. માટે આપણે 4 રસ્તા પર વાહનો ધીમેથી ચલાવવા જોઈએ. આ 4 રસ્તાનો પ્રોજેક્ટ છે. આ સિગ્નલ લાઈટ છે. એમાં 3 રંગની લાઈટ હોય છે. લાલ, પીળી, લાલ લાઈટ થાય ત્યારે વાહનો ઊભા રહે છે. પીળી લાઈટ થાય ત્યારે વાહનો દબાણ તૈયાર કરે છે. લીલી લાઈટ થાય ત્યારે વાહનો આગળ વધે છે. આ 4 રસ્તાનો પ્રોજેક્ટ છે. આ કાળા સફેદ પટ્ટા અને ચિત્રા કરશે કહેવાય છે. આપણે તેમના પરથી રસ્તો ઓળખવો જોઈએ, જેથી અકસ્માત થતો નથી. આપણે રસ્તાની ડાબી બાજુ ચાલવું જોઈએ. થેન્ક યુ. મારો પ્રોજેક્ટ કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટરમાં 4 ભાગ હોય છે. આ મોનિટર છે, આ CPU છે, આ માઉસ છે, તે ઉંદર જેવો હોય છે, આ કીબોર્ડ છે, તે કલરમાં મોટું હોય છે. અત્યારનો સમય અને શબ્દનું નામ સાંભળ્યું હશે. કોમ્પ્યુટર વડે થાય છે. આજનું મારું પ્રોજેક્ટ ઋતુ પરિચય છે. દરેક ઋતુમાં 4 મહિના હોય છે. શિયાળો, ઉનાળો, ચોમાસો. આપણા દેશનું નામ ભારત દેશ છે. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. હું આજે ખેતીનો મજાનો વિષય લઈને આવ્યો છું. દાંતરડું વધારે આજુબાજુના બાગ કપા માટે ઉપયોગી છે. હળ ખાડો માટે ઉપયોગી થાય છે. પાવડો માટીને એક સ્થળથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગ થાય છે. કુવાડી લાકડા કાપવા માટે ઉપયોગ થાય છે. કોદાળીનો ઉપયોગ ખોદવા માટે ઉપયોગ થાય છે. ત્રિકમનો ઉપયોગ ખાડો ખોદવા માટે ઉપયોગ થાય છે. દમદાળીનો ઉપયોગ ખેતરને નરમ અને પોચી કરવા માટે થાય છે. ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે. ઉનાળામાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. ઉનાળામાં આવતા શાકભાજી ટીંડોરું, ભીંડા, લીંબુ, પરવળ, ગવાર જેવા શાકભાજી આવે છે. ઉનાળામાં આવતા ફળો કેરી, ટેટી, તરબૂચ, મોસંબી આવે છે. ઉનાળામાં માર્ચ મહિનામાં આવતા તહેવારો હોળી ફાગણ મહિનાની પૂનમે આવે છે. રમઝાન ઈદ ચાંદ જોઈને આવે છે. ગુડી પડવો ચૈત્ર સુદ એકમે આવે છે. ઉનાળામાં એપ્રિલ મહિનામાં આવતા તહેવારો રામનવમી ચૈત્ર સુદ 9 માતાજીનો હવન આવે છે. મહાવીર જયંતિ ચૈત્ર સુદ 13 આવે છે. દુર્ગા પૂજા ચૈત્ર 8 હવન થાય છે.
ઉનાળામાં બૌદ્ધ પૂર્ણિમા વૈશાખ સુદ પૂનમે આવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના દિન 1 મે 1960માં થઈ હતી. તેથી 1 મે ગુજરાત સ્થાપના દિન મનાવાય છે. ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે, તેથી સુતરાઉ કપડાં, ઝીણા કપડાં પહેરે છે અને આઈસ્ક્રીમ, ઠંડા પીણા, શરબત વધુ લે છે. ઉનાળામાં બહાર હિંચકા ખાવા, હિલ સ્ટેશન પર, દરિયા નદીમાં નાહવા જાય છે. અખાત્રી, પુષ્પ, નત્ર, સોનું ખરીદવાનું મહિમા હોય છે. થેન્ક યુ. ચોમાસામાં વરસાદ પડે છે. વરસાદથી બચવા માટે વરસાદમાં આવતા શાકભાજી, ચોમાસામાં આવતા શાકભાજી દૂધી, કાકડી, કારેલા, ટામેટા, તુરિયા, ગલકા, કંકોડા જેવા શાકભાજી આવે છે. ચોમાસામાં આવતા ફળો કેળા, ચીકુ, જાંબુ, દાડમ, રાસબેરી જેવા ફળો આવે છે. જુલાઈમાં આવતા તહેવારો મહોરમ. અષાઢ મહિનામાં ચાંદ જોઈને આવે છે. રથયાત્રા અષાઢ સુદ બીજે આવે છે. ઓગસ્ટમાં આવતા તહેવાર ગણેશ ચતુર્થી, ભાદરવા ચોથ, જન્માષ્ટમી, શ્રાવણ વદ 8મે આવે છે. સરસ્વતી ભાદરવા સુદ ચોથે આવે છે. રક્ષાબંધનને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટે આવે છે. 15મી ઉપરથી શ્રાવણ વદ 7મે આવે છે. નવરાત્રિ આસો સુદ 1માંથી આસો સુદ 9 સુધી આવે છે. દશેરા આસો સુદ 10મે આવે છે. ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે આવે છે. અંબાજીનો મેળો વરસાદમાં બાળકોને વરસાદમાં નાહવાની ખૂબ જ મજા પડે છે. લોકો વરસાદથી બચવા માટે છત્રી અને રેનકોટનો ઉપયોગ કરે છે. થેન્ક યુ. મારું નામ પ્રજાપતિ ઈશાનભાઈ છે. હું પરિચય આપીશ. આપણા દેશ ભારતની મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો, ચોમાસું. વર્ષના 12 મહિના હોય છે. દરેક ઋતુમાં 4 મહિના હોય છે. ફાગણ, ચૈત્ર એ 2 મહિના હેમંત ઋતુ કહેવાય છે. પોષ મહા એ 2 મહિના શિશિર ઋતુ કહેવાય છે. ઉનાળો, ફાગણ, ચૈત્ર એ 2 મહિના વસંત ઋતુ કહેવાય છે. વૈશાખ, જેઠ એ 2 મહિના ગ્રીષ્મ ઋતુ કહેવાય છે. ચોમાસું, અષાઢ, શ્રાવણ એ 2 મહિના વર્ષા ઋતુ કહેવાય છે. ભાદરવો, આસો એ 2 મહિના શરદ ઋતુ કહેવાય છે. મુખ્ય 3 ઋતુઓ અને પેટા ઋતુઓ 6 છે. દરેક ઋતુમાં ફળ, શાક, પોશાક અને આવતા તહેવારો વિશે આપણા વિદ્યાર્થીઓને જણાવશો. મારું નામ રમેશભાઈ છે. હું ધોરણ 4માં ભણું છું. હું શિયાળા વિશે પરિચય આપીશ. શિયાળો વર્ષની પહેલી ઋતુ છે. શિયાળામાં ખૂબ ઠંડી પડે છે. શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. શિયાળામાં આવતા શાકભાજી ફ્લાવર, ગાજર, રીંગણ, વટાણા, મૂળા, મેથી, વાલોણ, પાલક, તુવેર, ટામેટો વગેરે શાકભાજીઓ શિયાળામાં આવે છે. શિયાળામાં આવતા ફળો નારંગી, સીતાફળ, પપૈયું, શેરડી, જામફળ, બોર વગેરે ફળો શિયાળામાં આવે છે. નવેમ્બર મહિનામાં આવતા તહેવારો દિવાળી કારતક મહિનાની અમાસે આવે છે. ભાઈબીજ કારતક સુદ બીજે આવે છે. ડિસેમ્બર મહિનામાં આવતા તહેવારો ક્રિસમસ, નાતાલ 25મી ડિસેમ્બરે આવે છે. જાન્યુઆરી મહિનામાં આવતા તહેવારો ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ આવે છે. પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીએ આવે છે. ફેબ્રુઆરી મહિનામાં આવતા તહેવારો શિવરાત્રિ મહાવત તેરસે આવે છે. ફૂલો લગ્નની સિઝન હોવાથી ગલગોટો, મોગરા, ગુલાબ બજારમાં વધુ જોવા મળે છે. શિયાળામાં પહેરાતા પોશાકો સ્વેટર, ટોપી, મફલર, મોજા વગેરે પહેરે છે અને તાપણું કરે છે. કોટ, સ્વેટર, મોજા અને લગ્નની વિધિઓ. થેન્ક યુ. મારું નામ પ્રજાપતિ મહિના પારસભાઈ છે. મારું નામ
છે. એક્શન વર્ડ સ્લીપિંગ. સ્લીપિંગ એટલે ઊંઘવું અથવા સૂવું. પ્લેઇંગ. પ્લેઇંગ એટલે રમવું. ડ્રિંકિંગ. ડ્રિંકિંગ એટલે પીવું. રનિંગ. રનિંગ એટલે કચરો દોડવું. રનિંગ. રનિંગ એટલે દોડવું. રીડિંગ. રીડિંગ એટલે વાંચવું. જમ્પિંગ. જમ્પિંગ એટલે કૂદવું. સિંગિંગ. સિંગિંગ એટલે ગાવું. ઇટિંગ. ઇટિંગ એટલે ખાવું. થેન્ક યુ. આજનો મારો પ્રોજેક્ટ છે ધીસ અને ધેટ નો ઉપયોગ. This is a apple. That is a apple. This is a tree. That is a tree. This is a house. That is a house. This is a flower. That is a flower. This is a car. That is a car. This is a ball. That is a ball. This is a book. That is a book. Thank you. પ્રાર્થના ત્રણ અને બંને તંદુરસ્તી માટે પ્રાર્થના જરૂરી છે. શાળામાં પ્રથમ પ્રાર્થના સરસ્વતી માતાની કરવામાં આવે છે, જેથી આખા દિવસ દરમિયાન ભણેલું સારી રીતે યાદ રહે છે. ધ્યાન. ધ્યાન એ પ્રાર્થના યોગનું જ રૂપ છે. ધ્યાનથી મન અને તન તંદુરસ્ત રહે છે. સરસ પ્રાણાયામ. આપણે આપણા તનને ચોખ્ખું રાખવા રોજ સ્નાન કરીએ છીએ. એ જ રીતે મનને પ્રફુલ્લ રાખવા પ્રાણાયામ જરૂરી છે. પ્રાણાયામ એ શ્વાસોશ્વાસની કસરત છે અને એ યોગનો આવ્યોમાં ગણાય છે. લાભ. પ્રાણાયામથી શરીર એ માનસિક શરીર બને છે. પ્રાણાયામથી લોકોહીન શુદ્ધકરણ થાય છે. ઉગાસન. નો અર્થ થાય છે સાપ નાગ. આ આસનના શરીરનો આકાર જઠરાયેલ નાગના જેવો દેખાતો હોવાથી તેને ભુજંગાસન કહે છે. લાભ. આ આસનથી કબજિયાત મટે છે. સરળ ચક્રાસન. આ આસનમાં શરીરને ચક્ષે જેવા આકારે વળવાનું છે, તેથી આપણે તેને સરળ ચક્રાસન કહીએ છીએ. લાભ. જમણો હાથ ઉપર કરી ડાબી બાજુ નમાવો. કમરને લચકી બનાવે છે. હાથ પગના સ્થાનયુક્ત મજબૂત બને છે. સરળ પ્રાણાયામ હાથ શક્તિ વિકાસ શક્તિ કરે છે. વૃક્ષાસન. ભગત રાજ ધુવે આ રીતે તપ કરી પ્રભુને પ્રસન્ન કર્યા હતા, તેથી આ આસનને વૃક્ષાસન કહેવાય છે. તેનો આકાર વૃક્ષ જેવો દેખાય છે, તેથી તેને વૃક્ષાસન કહેવાય છે. થેન્ક યુ. બોલ પ્રિયાંશુ, મોટેથી બોલ. મારું નામ પ્રિયાંશુ છે. પછી આમ તો જો પછી હવે મેં પંખીઓનો પ્રોજેક્ટ બનાવ્યો છે. આંગળી મૂકીને બોલી જા, ચાલ ફટાફટ. Thank you.
માટીના હા બોલ રીંગણ મરચું મોટેથી બોલ ગુજરાતી મૂળાક્ષરો સામે હિન્દી મૂળાક્ષરોની ઓળખ છે. ક ક હ ત પૈ હ પૈ દ પૈ હ પૈ મારો પ્રોજેક્ટ શરીરના અંગો છે. આંખ જોવાનું કામ કરે છે. આંખ વડે સંગીત સાંભળીએ. આંખ વડે ટીવીમાં, મોબાઈલમાં, કમ્પ્યુટરમાં જોઈ શકીએ છીએ. નાક ગંધ કે સુગંધ સૂંઘવાનું કામ કરે છે. કાન સાંભળવાનું કામ કરે છે. કાન વડે સંગીત સાંભળીએ છીએ. દાંત ચાવવાનું કામ કરે છે. દાંત વડે કોઈ બી ખોરાક ચાવીએ છીએ. હાથ ખાવાનું કામ કરે છે. કેવું લાગ્યું ભાઈ તમને પ્રદર્શન? સરસ. અને વધારે કયા ગમ્યા પ્રોજેક્ટ તમને? પ્રોજેક્ટ 99% બધા સારા જ પ્રોજેક્ટ છે અને આ રીતની તમે પ્રવૃત્તિ કરાવો, સારી પ્રવૃત્તિ છે જેથી કરી બાળકને જ્ઞાન આવે. સારું કાર્ય સારું છે, ગમ્યું તમને? ખૂબ ગમ્યું.
બાળ મંદિર ઉર્જા ફૂલ ખૂબ 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 આનંદ બચાવ છે. ટીચરો બાળકો સાથે વ્યવસ્થિત રીતે અભ્યાસક્રમ કરે છે. આ પ્રોજેક્ટ તો બહુ જ વિદ્યાર્થીઓ સારા બનાવે છે અને પ્રોજેક્ટ સાથે અનુકૂળ ઓરિજિનલ સાથે વસ્તુ સાથે મૂકેલું છે અને છોકરાઓને ખબર બી પડે કે ઓરિજિનલ વસ્તુ છે પ્રોજેક્ટ બનાવી સામે એની કલ્પિત કરી છે. બરાબર છે. અને ટીચરો માટે ખૂબ 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 અભિનંદન આપવા જેવું છે કે છોકરાઓ માટે બહુ સારું એને ધ્યાન આપે છે પ્રોજેક્ટ ભણવામાં ડિસિપ્લિનમાં બધી રીતે. સારું કર્યું. અમને બહુ ગમ્યું. નવું અમને શીખવા મળશે. ઘરમાં એના લીધે સમજાવ્યું છે છોકરાઓને. એ એમને કે ગરમી કેવી રહે તાપમાનના હિસાબે બનાવવું ઉનાળા અને ગરમીનો પ્રોજેક્ટ કેદારનાથ એના હિસાબે સમજાવ્યું. એનો પ્રોજેક્ટ સારો બનાવ્યો છે. જે કેવું બી સારું છે. રસ્તી પડે છે આશીષ સ્કૂલમાં એની વાલી છું. છઠ્ઠા ધોરણમાં એક દીકરી ભણે છે અને એનો પ્રોગ્રામ હતો આજે પ્રોજેક્ટનો જોવા આવી છું. પણ બાળમાં દેખી કે 8મા ધોરણ સુધીનું જોયું પ્રોજેક્ટ એટલો સરસ છે ને આનંદ આવી ગયો. મસ્ત પ્રોજેક્ટ છે. મારી છોકરી બધા લગભગ અઠવાડિયે 15 દિવસ બહાર પડ્યા છે પ્રોજેક્ટ. હવે પ્રોજેક્ટ બહુ મસ્ત સરસ કર્યો છે. बच्चे के लिए अच्छा है और ऐसा होना भी चाहिए ताकि बच्चे और उस चीज़ को जजमेंट करें सीखे. एक नया कुछ सीखने को मिलता है बच्चे को. ये चीज़ ज़्यादा ज़रूरी है जिसमें बच्चे अनुभव लेते हैं कि उनको क्या करना चाहिए, क्या ख्वाहिशें हैं, उनको पूरी करनी चाहिए. बच्चे तजुर्बा लेते हैं